વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાયા પછી સરકારે સઘન કાર્યવાહી હાથ ધરી છે। આજે ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં વડોદરા કોર્પોરેશનના અધિકારી, કલેક્ટરની કચેરીના અધિકારી કર્મચારી, નર્મદા નિગમના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને મુખ્યમંત્રીના સલાહકાર પણ હાજર રહ્યા હતા। વિશ્વામિત્રીનું પાણી ડાયવર્ટ કરવું, તળાવો ઊંડા કરવા અને વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાની દિશામાં વિચારણા કરાઈ। ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અત્યાર સુધીમાં અનેક વખત બેઠકો થઈ છે અને આ બેઠક પછી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પ્રતિક્રિયા સામે આવી છે। આજવા ડેમ જે છે એમાં વધારાનો એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનો ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું, તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે। સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય। જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર